સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. અને મિત્રો હું તમને એક વાત કહું ને તો ભાઈ ઘણા દિવસ પછી ભાઈ આ એંગલ ઉપર છે ને કેમેરો પકડીને ભાઈ મને છે ને કામ અલગ જ લેવલની ખુશી થાય છે. દિલ ગાર્ડન ગાર્ડન હો રહા. મારા ખ્યાલ મુજબ ભાઈ 10 કે 15 દિવસ થઈ ગયા. ભલે મારી પાસે પેન્ડિંગમાં વ્લોગ પડ્યા હતા તો એ મેં અપલોડ કરી દીધા છે. અને અત્યારે મિત્રો જો વાગી રહ્યા છે ને 10 વાગી રહ્યા છે. અને ભાઈ એક લોચો પડી ગયો છે આપણી રામપ્યારીમાં. મિત્રો ગાડી થઈ ગઈ છે બંધ. અને પપ્પાનું કેવું એમ છે કે ભાઈ ગેરમાં નાખી છે ને તોય ગાડી આગળ ચાલતી નથી. તો મને તો એવું લાગે છે કે ભાઈ એનું ગેર બોક્સ પતી ગયું છે. પણ છતાં પણ આપણે છે ને અહીંથી એક ભાઈ આપણે ગેરેજ છે બાજુમાં, અહીંયાથી એક ભાઈને બેસાડીને લઈ જઈ અને એમને ચેક કરાવી કે ભાઈ તમે જોવો શું છે આને વાંધો અને તમે લઈ આવો. અને મિત્રો હમણાં તો છે ને થોડાક દિવસથી આ ભાઈ મોરબીમાં ભાઈ ગરમીનો પારો છે ને એટલો હાઈ થઈ ગયો છે ને. તો જે કોઈએ પણ છે ને ભાઈ અમારા રાજકોટના 2 વ્લોગ જોયા હોય ને ભાઈ એને જ ખબર હશે કે ભાઈ આપણે છે ને રાજકોટથી જો આ મસ્ત મજાનો છે ને સનાયાનો પરફ્યુમ લીધો તો. અને ભાઈ આ પરફ્યુમ છે ને ભાઈ થોડાક સમયથી ભાઈ હું લગાવું છું ને મારો એટલો ફેવરિટ થઈ ગયો છે ને કે વાત જ જવા દો ભાઈ આની ફ્રેગ્રન્સ. તો અત્યારે મિત્રો છે ને આપણે આવી ગયા હતા ભાઈ આપણી રામપ્યારી પાસે. આમ જો આપણે સામે છે ને માર્કેટિંગ યાર્ડ છે અને ભાઈ આના પાછળના ભાગમાં ભાઈ બહુ મોટી શાકની હરાજી થાય છે. અને ભાઈ આ પડી આપણી ગાડી, ખબર નહીં આને શું થઈ ગયું છે ભાઈ. હવે ભાઈને તો હું લઈ આવ્યો, મેં તમે ચેક કરો કે આને થઈ શું ગયું છે. શું લાગે છે મોટા ભાઈ, ચેક કર્યું તમે? કરો કરો, ચાલુ તો થઈ ગયા. હાલો હવે આગળ જાય છે, જોવો જોઈએ. પપ્પાનું કેવું મિત્રો એમ હતું કે આ ગાડી છે ને આગળ નથી વધતી. બરાબર જાય છે? નથી જાતી? નથી જાતી ને? ये समस्या है. મિત્રો પપ્પાએ બરાબર જ કીધું તું. એમના કીધા પ્રમાણે આ ગાડી છે ને આગળ વધતી નથી ગેરમાં નાખ્યા પછી. અને આની હાલત તો જો એકવાર, બહુ ગંદી થઈ ગઈ છે ભાઈ. આને એકદમ છે ને આપણે કહેવાય ને ફેક્ટરી રીસેટ કરવી પડશે ત્યારે ભેગું થશે મને એવું લાગે છે. બાકી ચાલુ તો પરફેક્ટ થાય છે નહીં? ચેક કરો વાંધો શું પડી ગયો છે. તો મિત્રો અત્યારે છે ને સીન એવો છે, જો ગાડી પ્રોપર ચાલુ થઈ જાય તો સીધી ગેરેજે પહોંચી જશે. નકર જો આગળ નહીં વધે કંઈક ગેરમાં લોચો પડી ગયો છે પ્રોબ્લેમ છે. હે એક્સેલમાં પ્રોબ્લેમ છે. તો શું કરશું હવે આનું? ટો કરાવવી પડશે કે થઈ જશે મેડમ? જો મિત્રો છે ને અહીંયા ભાઈ એક એક્સેલ બદલાવાની વાત આવી છે. હવે જો અહીંયા બદલી જાય તો ઠીક છે, નકર પછી ગાડીને ટો કરાવીને ગેરેજે લઈ જવી પડશે ભાઈ. બીજો કોઈ ઓપ્શન જ નથી. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે મહા મહેનતે ભાઈ ઓફિસે પહોંચી ગયા છે. અને બહુ ગરમી છે પણ અહીંયા તમે જો એસી ચાલુ હે. હે મોટા ભાઈ શું કેવું તમારું? એસી ચાલુ એસી ચાલુ છે. અને ભાઈ હું અંદર એસીમાં એન્ટર થયો ને એટલે ભાઈ એમ થયું કચ્છના રણમાંથી ભાઈ સીધો સ્વિટ્ઝરલેન્ડ આમ એન્ટર થયો હોય ને એટલી અંદર ઠંડક છે. અને આખી ઓફિસમાં જો અમારા 4 સિવાય કોઈ હેડ નહીં. જો આ અમારા જો ન્યૂ એડેડ છે અમારી, અને આ ન્યૂ એડેડ છે. આ તો હા મોનિકભાઈને તો ભાઈ ઓળખો છો ને મને તો ઓળખો છો, મારી જ ચેનલ છે. તો પછી આજે છે ને થોડોક એવો પ્લાન છે અમારો કે ભાઈ ભાઈબંધ દોસ્તાર મળીને બધાય પુલમાં મસ્તી કરવા માટે જાય. તો આજે એ પ્લાન એક્ઝિક્યુટ કરવાનો છે. તો મિત્રો અત્યારે છે ને ઓફિસનું ભાઈ બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે. અને ભાઈ જવાની દિવસમાં ટ્રાય કરી હતી પણ શું છે અમુક કારણો વશ અમારું કેન્સલ થઈ ગયું છે. એટલે ભાઈ આપણે સાંજે 7 વાગ્યાનું બુક કરી દીધું. સાંજે 7 વાગે તમારો ભાઈ અને આ બધા આપણા ભાઈઓ આપણે બધા ભાઈ પહોંચી જશું ત્યાં ફાર્મ હાઉસ છે નાહવા માટે. એટલે આજે તમને ભાઈ પુલ બ્લોગ બતાવો એ ફાઇનલ છે. બરાબર. અને અત્યારે થોડી ગરમી થઈ ગઈ. શું કેવું મોનિકભાઈ? બચી ગયા રાજ બચી ગયો. આ બટન આ જો રાજનું બટન તોડી નાખ્યું ભાઈ. હા એ બા હે મંથન આ જો મોનિકભાઈ ના જો ડ્રીમ છે ભાઈ, ડ્રીમ કમ્સ ટ્રુ ભાઈ. હા જો છે 2 ડાલા મથા તો ભેગા લઈને રખડાલી. અને ભાઈ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ. ફોલ્ડ હમણાં જ છોડાવ્યો કા હજી કાલ. હા ગણપતિ બાપાના આશીર્વાદ ભાઈ. તો મિત્રો અત્યારે છે ને ભાઈ અમે એક બહુ જ મસ્ત મજાની જગ્યાએ ઊભા છીએ. અને અહીંથી ભાઈ મારી સામેનો જે વ્યૂ છે ને ભાઈ બહુ જ મસ્ત વ્યૂ છે. હું તમને બતાવું છું, તમે જોવો એક વખત.
હા ભાઈ સનસેટ થાય છે, તમે જોવો તો ખરા. અને આ છે ને ખબર છે, હું તમને કહું એકદમ લાલ છે, પણ અત્યારે છે ને એ દેખાશે નહીં, કેમ કે ભાઈ કેમેરામાં એટલા બધા કલર ઓરિજિનલ જે હોય કેપ્ચર નથી થતા હોતા. અને બાકી તમે જુઓ અને ઓલી બાજુ તો છે ને ખબર છે, ઓલી બાજુ એકદમ લીલા ખેતર છે. તો ભાઈ લીલા ખેતરમાંથી સનસેટ છે ને એકદમ અલગ જ લેવલનો લાગે. તો હવે છે ને આપણે ભાઈ ખબર નથી કઈ સાઈડ જવાનું છે, મને જ્યાં લગી ખ્યાલ છે ત્યાં લગી છે ને આપણે લગભગ ઓલા રસ્તે જવાનું હતું એવી મને ખબર છે. બાકી બધા ભાઈબંધ આ બાજુથી આવે છે તો મને થયું કે ભાઈ બહુ જ મસ્ત વ્યૂ છે, તો લાવો તમને વ્યૂ બતાવી દઉં. અને આ જો હું મારા ભેગો આવ્યો તો મંથન અને પિયુષને લોકો બધા એની રીતે આવે છે બાઇક લઈને. તો હવે આપણે છે ને કામ કરીએ ફટાફટ, આપણી પાસે નંબર છે તો ફોન કરીને લોકેશન મગવી લઈએ ને આપણે નીકળીએ અને નાતા થાય. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણી લોકેશન ઉપર, અને મારી આગળનો જો વ્યૂ તમને બતાવું ને, ભાઈ ઉનાળામાં છે ને હકીકતમાં ભાઈ સ્વિમિંગ પુલ જોઈને છે ને એટલી મજા આવી જાય ને કે વાત જવા દો. આમ જોવો તમે છે, હાય આમ તમે જોવો તો ખરા ભાઈ કેવડો જબરો સ્વિમિંગ પુલ છે. અને ભાઈ અહીંયા તમે એક વખત આયા ને પવન જોવો ભાઈ, અહીંયા પવન એટલો આવે છે. અમારા બાકીના સાથીદારો આવે છે ત્યાં સુધીમાં છે ને આપણે કામ કરી ફટાફટ કપડાં ચેન્જ કરી લઈ અને પુલમાં તુબાકો મારી. હે અમારો હાવ જ આવ્યો હોય રાટલો આઈફોન ચાંદી હે બતાવો આ જો ને આઈફોન હોય ચાંદી ગોઠે એવું ગાઈજીસ. વાહ રે વાહ આલે બટીકી કેવી મજા આવે છે. અસલ મજા આવે. એમાં એવું છે મિત્રો, હું તમને વાત કહું, આ બાજુનો જે પુલ રહ્યો ને જેમાં પીવડો ટ્યુબ લઈને તરે છે એ થોડોક જાજો ઊંડો છે, સમજ્યા તમે? એટલે હા, અને આ અમારી કમરે નથી પોકતો એટલે એ નથી ઉપર આયા. તો ગાઈઝ આપણે છે ને પ્રેન્ક કરવાનો છે. આયા ઓલો હવે શું બાકી છે, હેમલો નીચે બે હા હેમલો આવે ને, હેમલો એટલે હે ને સાનો મુનો એને ધક્કો મારી દીજે. રેડી? મિત્રો અમારો હાવજ આવી ગયો એક આમાં મારી હાઈ રહ્યો પણ તને ધક્કો ને હેમાંશુ એલા તને વિશ્વાસ નથી અમારી ઉપર. તો મિત્રો અમારો હાવજ એક આવી ગયો છે, અને જેલી બાજુ ઓછું ઊંડું છે ને, જેલી બાજુ ઓછું ઊંડું છે ને એલી બાજુ જ આપણે એને કહેવાનું. ઓલી બાજુ ઓલો ટ્યુબ પહેરી નાઈ આ અંધારાનું દેખાતું. આવ રાજા તને ધૂકો નહીં મારી ભાઈ, ભૂકા ભૂકા એ ગયો રાટલા પકડા ને અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 9 અને હવે ફાઇનલી આપણે જાય છીએ પાછા આપણી ઘરે. ટોપી બોપી પહેરી લીધી છે કેમ કે વાર ખોટા ધૂળના ઉડે. અને ભાઈ બહુ જ મસ્તી કરી, અવાજ બવાજ બેહી ગયો. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का, दबाकर लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए.